ખેતરે જોવા જવું પડશે. કેટલા દાડે ખેતરે નહીં ગયા. ગાય ને ધોવા જવું, ગાય ધોવા નહીં દેતી. અરે મારા ઢોરા લોહી ગયા હો. હવે તો મારું ઢોરાનું એ ખાઈ ગયું બધું. આ ઢોરા બહુ લોહી જાય ને આખો દાડો યાર. નકા આપણે સરપંચ ને જવું પડે યાર. તો પછી મારું રીંગણા ને બીંગણા બધું ઓછું આવે. જો આ ટામેટા ઓછા આવે. હારા કોક લઈ જતું લાગે હો રીંગણા. એક તો આ ઢોરાએ પાડ્યું, આ કોક રીંગણા લઈ જાય ને ટામેટા ને બધું ચોરી લઈ જાય. શું કરવાનું આ ચોરનું, આ હરાનું? વધારે વાણી જાય ને વધારે એમ કહેવાનું તો ભાઈ કરું છું એ હારું ક્યાં ખતરે નાખી જાય. ભાઈ કેમ છો વિક્રમભાઈ? આ જો ને વાળી સાફ કરું. રીંગણા ને બેંગણા કોક ચોરી ગયું. જો આ બધું ટામેટા ને બામેટા. તમે સરપંચ ને કહેતા નહીં. સરપંચ ને હું કે સરપંચ કશું કરતા નહીં. આપણે કાલ કે આ જીએ સરપંચ ને કહેવા. હાલ તાને તમે જી બાજુ પડ્યા પા. આ ગાય આજે દૂધ ના આપ્યું એટલે હવે ધોવા જવું. એવું હે? હા સારું સારું જાઓ હો. હા ભલે ભલે. એ સારું. બોલ બોલ એ પટણા સાંભળે માતાની છોકન આજે બી ગાય ના દોવા દીધી. અલા વિક્રમભાઈ ને વાડી સામું દૂધા તો કરતા હોય તો ખાવા. ભાઈ ઘરે નહીં આવો. ટાઈમ મળ્યો હે ને એક દી. અલા સોમા ભાઈ મારા રેંગડા ચોરી જાય. કેવા નહીં સરપંચ ને? માતાની છોકન મારી ગાયને કોઈ દૂરી જાય હે દરરોજ. આ જો ને મારા રેંગડા ને બેંગડા બધું ચોરી જાય હે. બોલો તો સરપંચ ને કહેવાય. હેલો હેલો આપણે સરપંચ ના ત્યાં જઈએ. હેલો હાલો ત્યાં. માતાની છોકન આજે દરરોજ ગાય દૂરી જાય. સરપંચ ને આજે કહી દેવું હોય. તમારે એકલા ને થતું હશે યાર. મારે નહીં થતું યાર. મારી વાડી એટલે ગામના કોઈ આવતું નહીં. આ સરપંચ ને એકલા ઠંડી ના આવે તો એવું કરે હે. શું વાત છે યાર? આવો સરભાઈ વિક્રમભાઈ શું કરો છો? તમને શું થયું હે? તમારે એકલા આ ઢાઢ ને ઠંડી બહુ આયા તો કેમ આમ? જી ખબર રાતે હોઈએ તો ઢાઢ બહુ બેહો બેહો વાત કરી બેહો. બેહો આવો બેહો. જો અત્યારે તો મારું એવું કેવું છે ગામડામાં બહુ ચોરીઓ થાય છે. ભાઈ ચોરી કોણ કરવા માંડ્યું? આમના રીંગણે ચોરી છે. અમારે ગાયો લાગી જાય. વાડીને ટામેટા ને બામેટા ને રીંગણા બધા તોડી જાય છે યાર. તમારી વાડીનું કોઈ ધ્યાન જ નથી રાખતા. આ ઢોરાય લોહી પી ગયા ને એકવાર ચોરે લોહી પી ગયા. લો મારું શું કરવું યાર યાર સરપંચ? બતાવો અમને. હાલો રસ્તો કાઢીએ હવે. ઈ સાચી વાત. આજ રોકો આપણે એને આજ દવા બવા લઈ લો. આપણે કાલ ડેલિકેટ જોડે વાત કરશું અને ના તો ડેલિકેટ કહેશું. આપણે ત્યાંથી પોલીસને વાત કરી લેશું. બરાબર? આજ જો તાર મને આજ દવા બવા લઈ લો ઠંડી ને તાવની. પછી આપણે કાલ જઈએ બધા ગામના મેળીને. ગામને આખું ગામ જ ભેગું નહીં થતું. અમે કઈ ના ચિત્તરા ઘરે પણ ગામ જ નીચે થતું. ગામ શું બધા આ રાતે ચોર આપણે પકડાતો નહીં ને કે પાવડે ને પાવડે મારી નાખું. શું તમે એટલે વાત અમાર કરો તો યાર? હાથીના જીવડી મુઠ્ઠી પરોણી જાડી છે. માતાની છોકર પતાઈ દ્યો.
તમે પદ દો પણ પેલા એને પેલા પકડો તો ખરી, પછી આપણે બધી વાત કરીએ. અમે સરપંચ છીએ કે તમે છો? અમે સરપંચ છીએ. યાર સરપંચ તમે અને કરવાનું બધું અમારી યાર આવતો ના હોય ને યાર. આપણે રમવા દીધા. હા તમે કે બવા લઈ ભાઈ આપણે કાલ જઈએ ડેલીકેટમાં હો. સારું કામ પડે તો ક્યાં જતું? હા સારું હેડો. હા ખાલી કાલ દવા લેવા જવું પડશે, ઠંડી બહુ સરપંચ યાર શું કરવું યાર મારે તો ધોતી હરખું પહેરાતું બોલો. યાર સરપંચને અત્યારે તાવ આવ્યો તો યાર મને તો ભૂખ લાગી છે. હમણાં ડાયરેક્ટ તાવ બહુ આવી જાય હો. એટલે પણ ભાઈ ને સ્વામીભાઈ કીધું છે કે ગાય દોવા દેતી નહીં, કોઈક દોઈ જાય વાળી દોઈ જાય. મારે એટલે તમને મળવા જવું પડશે હો આજ તો, ન તો નહીં ચાલે. આજ કહેવા જવું પડશે. આજ તો તાવે એવું થઈ ગયું. મજામાં એમાં એક રે આ સોમીભાઈ ને ભાઈ વિક્રમભાઈ ને વાડીમાં કોઈક રીંગણા ચોરી જાય અને સોમીલભાઈ ની કોઈ ગાય દોઈ જાય, એનો હે ને નિકાલ કરવો પડશે, નતર આપણે પોલીસ ને કેસ કરવા જવું પડશે આજ તો. પોલીસને કેસ કરી દો ને. તમે ભેગા હેડો તો કેસ કરી દઈએ. હેડો હેડો તા ને વિક્રમભાઈ ને સોમીલભાઈ ને બોલાવી દઈએ ગામ વાળાને બધાને. તો ભાઈ નહીં આપતા હું છે ને દૂધ પાક બનાવીને પીસ શાંતિ મારી બહુ મારી દૂધ. હા તો મારી મૂન મારી બહુ બે દૂધ પાક અને રેગણાનું શાક ટપટાઈ જાઉં ભૂઈ જાઉં શાંતિ ન હોય જવા દે હવે મારા ઘરે જાય. તમે બાગડી કેમ નહીં પહેરી? એટલે આજે માથામાં બહુ ગરમી વાળા થોડો તાવ છે. સોમભાવ હા કહું છું આપણે ડેલીકેટના ત્યાં જવું પડશે. આજ તો મારા રેંગા લેવા આજે ચોરી એ ગયા. સાચી વાત હો વિક્રમભા. અને તમારે દૂધ ચોરી જશું. આજે મારે દૂધ દૂધ જાય ગાય દૂધ છે કોણ દો ખબર નહીં પડતો. મને વાત મળી ગામમાં કે આજે ચોરી ગયા હશે એમની વાડીમાં ને અમે દૂધ ચોરી ગયા. અરે મેં બી વાત આવી છે વિક્રમભાઈ વાડીમાં છે. હવે હે ને આ ચોરને પકડવાનું કઈક ઉપાય કરો. હવે આપણે એવું કરીએ, આપણે ચાર ભેગા થઈ આપણે આજ રંગે હાથે પકડી હારું રાતે આજ રાતે. આજ રાત તો આપણે ને એ ચોરને રંગે હાથે પકડી છે, બરાબર? હારું તો અમે જઈએ હમણાં બપોરે મળીએ બધા વાડી હો. હારું એવું કરી. હારું ચલો હમણાં આવજો. આવજો આવજો આવજો. આવજો ડેલીકેટ સાહેબ. આવજો ડેલીકેટ સાહેબ. હલો તો અમે જઈએ હો. એ હારું આવજો. એ હા અરે કાલ તો મજા આવી ગઈ. બોલ કેટલું મસ્ત શાક બનાવ્યું તું મારી વહુએ. આજ તો બીજા ચોરી જાવ ને આજે મોજ કરું. મજા આવી ગઈ. ભાવના પાલીમાં મોજ લાવે. ઓ કાકા ઓ કાકા इधर भाना गाली में वो बोल है बताओ અલ્યા ઠગના તું છું. गाली में वो है गाली में वो है તારી સગના અને ઓલા સોમભાઈ મને ભારી ગયા હે. હવે મને ભાગવા દે ન કોઈ પોલીસ વાળા છોકરા કાઢી નાખે. આ જ્યાં मैं इतना आनी थाली में मैं हो जो हालो फटाफट केवा जाऊ પડશે તે. હારું દોડ. ઓ વિક્રમભા સામને કઈ છે? સામને मैं हमारी हाली में તમારી હારીમાં મારા ભત્રીજે ચોર જોયો ના હોય. આ તો ઓય મારું હારું શું કહેવાય ડેલીકેટ જોને સરપંચ કે હેલો હવે આ ચોરનો આ ચોર તો હું કરું યાર. ચોરે લોય બીજા મારે રેંગણા રહે ઉપર આજે અમારી ઘર જોવા જાતો તો પણ અમે ધકી ગયા એટલે દોડી ગયો. ચોરને પકડો નહીં યાર. તમે શું કરો યાર? પેલા પકડવા જેલા પણ હીટ વચ્ચે આવ્યું ને પડી ગયા તો ઈ પટ્ટાપટ હોલામાં હોલી ગયો. છૂટી ગયો યાર. તમારાથી કશું ના આવડે યાર. શું પેલા તમને? બાજુના ગામમાં ગયો હે.
હાલો હાલો જલ્દી પકડવા જઈએ ને કે ડેલિકેટ ના તા જઈએ હાલો હાલો ડેલિકેટ ના તા જઈએ હાલો તો હાલો હાલો તારી બધા જોઈ ગયા મને હવે મને હંતાવા દે છે આય થાકી ગયો હું તો પપ્પા આ તારી પેલા બધા આયા લ્યા હવે મને હરખીત ના હવે હંતાવા દે પપ્પા આયા લ્યા ઓલ આલીમાં એ તો બસ અલ્યા પકડજો હો હું વાધું લે હાથ પકડજો નહીં અરે ભીમ કામીન જાય તું તારી ઓલે પકડવા મને ચલો લે લઈ લો ને આ કોણ માસ્ક ખોલવા દો વિક્રમ બા નું માસ્ક ખોલો ફટાફટ એને હું અહીંયા જઈને ખોલું તમે બધા આ દવાનો પેલા ચેક કરવો પડશે ઓ આ કયા ગામથી આવ્યો કયા ગામથી વિક્રમ બા મને છોડો ને શું કરો એ આને બાંધો લ્યા પકડો આના હાથ પકડો ને બધું પકડો યાર વિક્રમ બા ફટાફટ બાંધો આને એને છોડો જલ્દી બાંધો હું દોરી હાર ખુલતી નહીં વિક્રમ બા ફટાફટ બાંધો જલ્દી આને જલ્દી બાંધો ભાઈ જલ્દી આને અને મને છોડો નહીં એ મિનિટે બોલાય મને છોડ દો છોડ દો મને એ અલ્યા તારી મને છોડી દે હજુ કહું હું વિક્રમ બા ફટાફટ મોઢું ખોલો એલા તું ચાહે ચોરી કરવા માંડે હે હા એ તો અમાર કાકા કહેતો હતા ખાવા રેંગડા તારા કાકાને ખબર નહીં પડતી કે પોતાના ભાઈબંધની વાડીમાં ચોરી કરાવે હે હા અલા કાકા અમને કઈ લઈ ગયો તો અમે મફતમાં દઈ દે તમો કોણ આવ જમ પગલું ભરવું પડે તારે ખબર નહીં પડતી હે ગામનું નામ લેવા પડે હે મરી જા લે બાપાને જવા દો હવે કોઈ દાડો ચોરી કરતો નહીં હો હા હા આપણે છોડી છોડે પછી કોઈ દાડો છોડશું નહીં બરોબર ખોલો 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 ચોરી